પ્રભાવિત નવસારી અને વલસાડ જિલ્લામાં 6 તાલુકાઓમાં આજે શિક્ષણ કાર્ય બંધ રહેશે। પૂર્ણા, અંબિકા, કાવેરી અને ઔરંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારો પ્રભાવિત થયા છે, જેના પગલે ગણદેવી, ચીખલી, ખેરગામ તાલુકા સહિત બિલીમોરા શહેર અને ધરમપુરા તેમજ કપરાડા તાલુકામાં આજે શાળા, કોલેજ સહિતનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે। વલસાડમાં જોરદાર વરસાદના પગલે શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે, કારણ કે નદીના પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે શૈક્ષણિક કાર્ય આજના દિવસ માટે બંધ રહેશે। પૂર પ્રભાવિત નવસારી, વલસાડમાં આજે શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। નવસારીના ગણદેવી અને ચીખલી તાલુકામાં પણ આજે શિક્ષણ કાર્ય બંધ રહેશે। પૂર પ્રભાવિત નવસારી અને વલસાડ જિલ્લાના 6 તાલુકાઓ એવા છે કે જ્યાં પ્રભાવિત થયા છે, પૂરના પાણી ફરી વળ્યા છે, જેના પરિણામે શિક્ષણ કાર્ય બંધ રહેશે। પૂર્ણા, અંબિકા, કાવેરી અને ઔરંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારના જે પણ ગામો છે, જે પણ વિસ્તારો છે, ત્યાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડી છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે લોકો ત્યાંથી બહાર ન નીકળી શકે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નરેશભાઈ, અત્યારે શું સ્થિતિ છે? શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવાની ફરજ પડી છે, શું કહેશો? જે નીચાણ વિસ્તાર છે, ગઈકાલે રાત્રે લગભગ 7-8 વાગ્યાથી પાણી વધવાનું શરૂ થયું। ખરેડો, કાવેરી અને અંબિકા, પૂર્ણા, એટલે એ જે સ્થિતિ 2 થી 3 વાગે મળસ કે 4 વાગ્યા સુધીમાં ઘણી સ્થિતિ એકદમ ભયજનક સપાટીએ નદીઓ હતી, પણ તેમ છતાં સાવચેતીના પગલાના ભાગરૂપે જેટલા લોકોને એલર્ટ કરીને બહાર કાઢી લીધેલા હતા। અને અત્યારે એવી કોઈ સ્થિતિ નથી, ધીરે ધીરે પાણી ઓછું થઈ રહ્યું છે અને અમે પણ સ્થળ પર જ અત્યારે બધા જવાના। નરેશભાઈ, ક્યાં સુધીમાં સ્થિતિ પૂર્વવત થઈ શકે છે? કારણ કે હજુ ઘણા નીચાણવાળા આજે જો ડાંગ, આહવા ડાંગની અંદર જો વરસાદ ઓછો થાય તો પાણી લગભગ મને લાગે ત્યાં સુધી ઓસરી જશે, ઓછા થઈ જશે। કારણ કે અત્યારે જે રીતે હું ચીખલી વિસ્તારમાં છું, ત્યાં વરસાદ ઓછો છે, એના કારણે પાણી થોડા ઓછા થઈ ગયા છે। કાવેરી, રેડામાં, અંબિકામાં પણ ઓછા થઈ રહ્યા છે। બરાબર। એટલે ચોક્કસ મને વિશ્વાસ છે કે એટલી ભયજનક સપાટી આજે નથી હશે નહીં એવું લાગે છે। ગણદેવીના કયા કયા વિસ્તારો વધારે પ્રભાવિત લાગી રહ્યા છે અને કોઈ ઘરોમાં પાણી ઘૂસ્યા હોય, સ્થળાંતર કર્યું હોય? દેવધા ટાઇડલ ડેમ છે, એની બાજુમાં આવેલા 2-3 ગામો છે, અને દેવધાથી લઈને બીજા 2-3 ગામો છે, અને ખાસ કરીને કાંઠા વિસ્તાર, જે પાઠાથી લઈને જે થોડો નીચાણ વાળો વિસ્તાર છે, પણ જે એરિયાની અંદર જ્યાં પાણી જે વર્ષોનો અનુભવ પ્રમાણે બધા લોકોને એલર્ટ કરીને જેટલા જે મુશ્કેલીમાં મુકાય એવા લોકોને, બધા લોકોને રાત્રેથી જ બહાર કાઢી લીધેલા હતા, અને હવે જેમ પાણી ઓસરી જશે એટલે પાછા ઘરે પરત જશે। જી નરેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। પૂર્વ વિપક્ષના સભ્ય મંગલભાઈ આપણી સાથે જોડાયા છે। મંગલભાઈ, જે સ્થિતિ સર્જાઈ છે બિલીમોરામાં, લોકોની હાલત શું છે? પ્રશાસનની શું કામગીરી ચાલી રહી છે? અત્યારે બિલીમોરાનો 32% વિસ્તાર પાણીની અંદર છે। બરાબર। અને દરેક એને બધાને રેસ્ક્યુ કરવામાં, રાતથી જ રેસ્ક્યુ કરવામાં આવેલું છે। બરાબર। અને જ્યાં જ્યાં રાખ્યા છે ત્યાં જમવાની અને બધી વ્યવસ્થા કરી દીધી છે। બરાબર। અને જે દેસરા વિસ્તારના અમુક પાણીઓ ભરાયા છે એ ડેમની અમુક ટેકનિકલ ખામીના લીધે છે, અને આ ઉપરવાસનું વધારે પડતું પાણી આ બિલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં ઘણી જગ્યા ઉપર પાણી ભરાયા છે। મંગલભાઈ, ડેમની ક્ષતિ કઈ રીતના? એમને જે દિવાલ બનાવવામાં આવેલી, જે પારા બનાવવામાં આવેલા, બરાબર, એમના જે આઉટરોડ જે જવો જોઈએ એ ઓછો છે। અને આપ જોઈ શકો છો કે જે પાણી એક દિવસમાં, 1.5 દિવસમાં નીકળી જતું હતું, એ પાણી આજે 2-2.5 દિવસથી સ્ટેન્ડ બાય છે ત્યાં। આ બાબતે કોઈ રજૂઆત કરવામાં આવી? આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવેલી, અને અમારા ધારાસભ્ય સાહેબે એવી જે તે ખાતાના અધિકારીઓને આ જગ્યાની મુલાકાત લેવા માટે જણાવેલું। બરાબર।
હા. મંગલભાઈ, આભાર અને- આપનો અમારી સાથે વાત કરવા બદલ. શહેર ભાજપ પ્રમુખ બિલીમોરાના વિજયભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિજયભાઈ, જે રીતની સ્થિતિ અત્યારે બિલીમોરાની જોવા મળી રહી છે, પૂર્વ વિપક્ષી સભ્યનું પણ કહેવું છે કે ડેમમાં ક્ષતિના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આપ શું કહેશો? ડેમમાં ક્ષતિ કોઈ નથી. આ ડેમમાં ક્ષતિ એ તમે કદાચ મલંગભાઈ જે વાત કરી એમાં તમારી સમજ ફેર થઈ છે. ના, એટલે મેં એમને ક્લિયર પૂછ્યું તો એમનું કહેવું છે કે પહેલા જે પાણી ભરાતું હતું એના કરતા વધારે ભરાય છે ના, અને એવું જે નથી. પાણીનો નિકાલ થતો હતો એ ઓછો નથી થતો. એટલે એમનું જે કહેવું હતું એ અમે બરાબર સાંભળ્યું છે, પણ પણ હકીકત ડેમમાં ક્ષતિ નથી, તમે સમજવામાં ભૂલ કરી. એમણે જે કીધું એ જ એમના હું તમને શબ્દો તો કહું એ છું. જ હતા વિજયભાઈ. ના, ક્ષતિ નથી. હું તમને કહું છું કે ત્યાં જે પાડા બનાવવામાં આવ્યા છે, એ પાડા બનાવવામાં આવ્યા એમાં ક્યાંક ને ક્યાંક જે કંઈક ટેકનિકલ કંઈક કારણ એવું હશે, કંઈ ખબર નથી પડતી અત્યારે તો. પણ આ ગયા વર્ષે અને આ વર્ષના જે વરસાદના પાણી જે આવ્યા એના કારણે હવે ખબર પડે છે, અને એ આધારે જે સિંચાઈ વિભાગના અધિકારીઓ છે એમની સાથે ધારાસભ્યશ્રીએ વાતો પણ કરી છે, અને એમણે પણ ઉપર રજૂઆત કરીને એમાં જે કંઈ, કારણ કે વરસાદની પેટર્ન જે છે એ કદાચ જે તે વખતે ટેકનિકલ જે કંઈ એ લોકો હશે, એના સ્ટાફ એને ખ્યાલ નહીં હોય કે અહીંયા કેવી રીતે પાણી આવે છે, શું છે શું નહીં. તો એ પાડા ડેમના કારણે કાંઈ નથી થતું, પણ જે પાડા બનાવવામાં આવ્યા છે પાડાને કદાચ લંબાવવા પડે એવી સ્થિતિ છે ત્યાં. અચ્છા ક્ષતિ વિજયભાઈ, નથી, લંબાવવા પડે એમ છે. એટલે વિજયભાઈ, ક્ષતિ શબ્દ પણ સુગર કોટેડ શબ્દ વાપરી, સુગર કોટેડ કરીને તમે ક્ષતિ કીધું. એટલે વસ્તુ તો એક જ છે કે પાડા કે ડેમ, પણ ક્યાંક ક્ષતિ છે જેના લીધે લોકો હેરાન થાય છે, પાણી ભરાય છે. વિજયભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ.